હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। જો દુકાનેથી આપણે હમણાં 8:30 વાગે આવી ગયા હતા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને એ પછી પવિત્રાને 9:15 આપણે સ્કૂલે લેવા ગયા હતા, એને એક્ઝામ ચાલુ છે અને ઘરે આવી ગયા છીએ અને હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો ચાની સાથે સાથે શું છે, રોટલો છે, ઘી છે અને ચા। તો ચલો ગાઈસ, હવે ચા પી અને પછી આપણે મળીએ। ઓહો હો, શું વાત છે, દિવાળી આવી ગઈ એમ ને? જબરજસ્ત દિવાલો સાફ થઈ રહી છે ગાઈસ। જો નૈનાબેન લાગી ગયા છે 250 લુવામાં। આજ તો મેન બેઠક રૂમ લઈ લીધો એમ। જો ગાઈસ, આ આપણું આખું ઘર છે અને આ આપણો ફેમિલી ફોટો છે, ડાયરેક્ટ ટાઇલ્સમાં જ લગાવેલો છે। જો ઘર આખું વ્યસ્ત વ્યસ્ત છે, સોફા અને બધું। શું બોલો ને, એને થાક લાગ્યો કે નહીં ઘર સાફ કરવા? બોલો બીજું। સારું, ચલો ગાઈસ, હવે સાફ સફાઈ કરે છે, અમે હવે જમવા આવ્યા છીએ તો જમી લઈએ। જો ગાઈસ, પંખા લૂસવા ચડી ગયા છે, હારા લૂજો હો। બરોબર ચકાચક। હા, એક કોમ હરખું કરી આલજો પાછા, ઘસીને મસ્ત કરી આલો। મજા આવે ને, એક કોમ કરીએ છીએ ખબર પડે। હા, તો અમને નહીં દુખાતા હોય? આ બધી ટાઈસો લોહી ગાઈસ, તો અમે એકલા આમ ચડીએ ને ઉતરીએ તો અમને ના દુખાય? અને અમને એક પંખા લૂસવાનું તો કે હાથ દુખાય। જો પહેલા લોકો કોમેન્ટ કરશે કે અમારા લુવા આવજો। ભલે જી આવીશું ફોલોવર ના પંખા લુવા હું। જો ગાઈસ, આજ તો ભેડનો પ્રોગ્રામ છે, મમરા વઘારી રહ્યા છે અને મસ્ત મમરા ક્રન્ચી ક્રન્ચી મમરા વઘારી રહ્યા છે। રગડા ભેળ છે। અને આપણો તો રગડો ઓછો ભાવે છે, તો જો આપણા માટે લાવે સ્પેશિયલ ચવાણું અને સેવ। એમ જ મજા છે। કશો વાંધો નહીં। સારું, ચલો ગાઈસ, હવે જમવાના ટાઈમે મળીએ। શું પવિત્રા શું કરે છે? શું વાત છે, આજ તો જો ઘર મસ્ત લાગે ને, સાફ સફાઈ બધા કવરો જતા રહે છે અને સોફાએ ખાલી ખાલી લાગે છે। હે, બોલ બીજું શું ચાલે? ટ્યુશન ચાલુ કર, રજા એવું એમ? એવું એમ? છેલ્લા 70-80 ગણતરી રાખવાની? પેપર તમે આલો જોવાનું તો અમારે એવું એમ? સારું સારું, ચલો ગાઈસ, મળીએ પછી જમવા। હેલો ગાઈસ, જો ભેળ બની ગઈ છે અને જો જમવાનું ચાલુ થઈ ગયું છે। જો આ રગડો છે, ડુંગળી ટામેટા અને મમરા અને સેવ। કેવી બની ભેળ? તો પવિત્ર ખાઈ છે। પવિત્ર ખાવામાં પડી લાગે। ના ના, ખાઈને મને કહો કેવી બની, કેટલા રેટિંગ આલો છો મમ્મી? બરાબર ને? શું બોલો, ખુશ તમારો
અભિપ્રાય મા દીકરાનો પ્રેમ જો એક નંબર સારું સારું ખો મેં તો ખાઈ લીધી છે તો હું તો રગડો ખાતો નથી એટલે મેં તો મમરા વઘારેલા અને ખવવાનું તું નાની નહીં કાલ કહેતી એને કાલના બ્લોગમાં તેવું કીધું તું કે હું નાની છું તો નાની છોકરીને તો એટલી જ હોય ને હા તો નાની છોકરી એટલી જ હોય ચલો તો હું દુકાને જાઉં ચલો ગાઈસ હવે મળીએ દુકાને હેલો ગાઈસ જો આજે તો ટાઈમ મળ્યો જ નથી બહુ એટલે વિડીયો પણ ના લેવાનો બહુ અને વિડીયોમાં જોવા પણ બહુ નહીં મળ્યું હું આજે કે કામ એટલું બધું હતું ને અત્યારે તો લેડીઝોને કેવું હોય દિવાળીની સાફ સફાઈ કરવાની એટલે આખો દિવસ એમાં ને એમાં જતો રહે અને હા સોરી કે આજે આપણે વિડીયો 12 વાગે મૂક્યો હતો પણ કાલથી આપણો જે રેગ્યુલર ટાઈમ સવારનો 8 વાગ્યાનો છે ને એ ટાઈમે જ વિડીયો આવી જશે 8 વાગે કારણ કે 12 વાગ્યાનો ટાઈમ સેટ થતો નથી લેટ થઈ જાય છે બહુ એટલે આપણો વિડીયો સવારમાં 8 વાગે આવી જશે તો જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ અને સાંજનો જે વિડીયો છે એ તો ટાઈમસર 8 વાગે છે શોર્ટ એટલે એમાં વિડીયો શોર્ટ વિડીયોનો કોઈ ટાઈમ ચેન્જ નથી થયો બરોબર છે એટલે અચૂક જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને ચલો બાય બાય